તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજાને મજામાં જઈશો. તો ધાંગધ્રાનો મેળો મિત્રો પતી ગયો અને ધાંગધ્રાના મેળામાં આપણા હારે થઈ ગયો મોટો ખેલ મિત્રો. તો હાલો મિત્રો, તમને કહી દઉં શું ખેલ થઈ ગયો, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ધાંગધ્રાના મેળામાં મિત્રો આપણે લાયા હતા ઘડિયાળ, તમને બતાવું જો. આ ઘડિયાળ લીધી આપણે ધાંગધ્રાના મેળામાં મિત્રો જો, અને અહીંયા ચાલુ કરી લીધી હતી અને અહીંયા ચાલુ થઈ 1 કલાક લગી ચાલુ થઈ અને પછી થઈ ગઈ બંધ. જો આ થઈ ગયો આપણે ખેલ. એટલે મેળામાં અહીંયા વસ્તુ લો તો ધ્યાન રાખવી મિત્રો. જો કે ડિઝાઇન કેવી હતી મસ્તની, આપણે ડિઝાઇન જોઈને લઈ લીધી મિત્રો. પૈસા તો ઝાઝા નથી થયા, 100 રૂપિયાની છે ખાલી. અને ગરમી એવી જ છે, વાદળા એવા થયા છે, વરસાદ આવવાનો જ છે. રાતે આવ્યો તો એટલી ગરમી છે અને અત્યારે હજી ચાલુ થઈ જવાનું છે. સારું, ધાંગધ્રાનો મેળો પતી ગયો ને આપણે ધાંગધ્રાના મેળે જઈ આવ્યા અને હવે વરસાદ આવશે, હવે વાંધો નહીં, ભલે આવતો હોય મિત્રો. તો જુઓ મિત્રો, થઈ ગયો વરસાદ ચાલુ. 2 તમતારે 2, ગરમી બહુ છે, ભૂકા ખાય તમતારે. આપણે પ્લાસ્ટિકનું લુગડું નાખી દઈએ, જો બંબો પડે અહીંયા, લાદું તૂટી ન જાય. હું વરસાદ ફૂલ આવે તો પછી આ તૂટી જાય એટલે. અને બધું એક રાહ છે, જો કંઈ વાદળ તૂટે એવું લાગતું નથી. આજ તો સરખી રીતનો વરસાદ આવવાનો છે. જો દી આવે એ સારું વરસાદ, તો હળવું ગરુડું નથી ને શાંત વરસાદ આવે ભલે વાંચે આવતો હોય સારું. એમ છે ગરમી છે ને, ગરમી ના થાય. અરે કહેના ક્યાં ચાહતે હો. આપણે શાક બકાલાની વ્યવસ્થા કરીને રાખી. જો ગવાર છે, મરચાં છે, બનાવી નાખશું શાક. અહીં છે વરસાદ ભલે આવે, શાક બકરો લેવા જવાનું છે, ઉપાધિ છે નહીં આપણે. તો મિત્રો, આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા જ અને મસ્ત બ્લોગ સાથે. તાલગી મિત્રો બધાને રામ રામ. A few moments later.